આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા નકલી દૂધના કૌભાંડને લઈ અને આખો ખુલાસો કરવામાં આવ્યો અને હવે આખી બાબતને લઈ અને બંને પક્ષો જે ટેન્કર ચાલકો હતા તેમના દ્વારા અને યુવરાજસિંહ દ્વારા એકબીજા ઉપર આક્ષેપ પ્રત્યાક્ષેપો કરવામાં આવ્યા છે। શું છે સમગ્ર મામલો વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આપણને બધાને ખબર છે કે છેલ્લા થોડાક દિવસોથી યુવરાજસિંહ જાડેજાનો એક મામલો સામે આવ્યો છે અને આ મામલાને લઈ અને અનેક ચર્ચાઓ પણ થઈ રહી છે। આખો મામલો છે નકલી દૂધના કારોબારને લઈને અને આખી બાબતને લઈ અને યુવરાજસિંહ જાડેજા દ્વારા ખુલાસો પણ કરવામાં આવ્યો હતો, પરંતુ એની અંદર એક બનાવ બન્યો હતો અને યુવરાજસિંહ જાડેજાની જે ગાડી છે એને રોકી અને તેની ઉપર હુમલો કરવામાં આવ્યો હતો। આખી બાબતને લઈ અને હવે જેમના દ્વારા હુમલો જે કરવામાં આવ્યો હતો એવા આક્ષેપ યુવરાજસિંહ જાડેજા દ્વારા કરવામાં આવ્યા છે તેમના દ્વારા પણ સામે જવાબ આપવામાં આવ્યો છે અને આખી બાબતને લઈ અને એક નિવેદન પણ સામે આવ્યું છે। તેમના દ્વારા આખી બાબતને લઈ અને કહેવામાં આવ્યું છે જે ટેન્કર ચાલક હતો સંજય આહિર, એમને એમના બચાવમાં એવું કહ્યું છે કે હુમલાનો કોઈ પણ ઈરાદો ન હતો, માત્ર આખી બાબતને લઈ અને જે યુવરાજસિંહ જાડેજા છે તેમની ગાડીનો પીછો કરવામાં આવી રહ્યો હતો કે તેઓ ક્યાં જાય છે અને પૂછપરછ માટે ગાડી રોકાવી હતી અને જે ટેન્કર ચાલક છે તેમના દ્વારા અહીંયા કહેવામાં આવ્યું છે કે તેમણે કોઈ પણ પ્રકારે હુમલો કર્યો નથી। વધુમાં સમગ્ર બાબતને લઈ અને સૌપ્રથમ આખી બાબતે યુવરાજસિંહ જાડેજા દ્વારા પણ એક નિવેદન આપવામાં આવ્યું છે। તેમણે શું કહ્યું એ પણ સાંભળી લઈએ। હાલો રોલભાઈ, યુવરાજસિંહ જે ગતરોજ બનાવ બન્યો હતો, શું બનાવ બન્યો હતો અને તેની અત્યારે શું સ્થિતિ છે? ખાસ કરીને ગુજરાતની અંદર જે સફેદ દૂધનો જે કાળો બજાર ચાલતી હતી એ કાળા બજારને ઉજાગર કરવા માટે હનુમાન ખીજડીયાથી જે દૂધ ભરી અને અરવલ્લી બાયર તરફ જે જતું હતું ત્યાં ખાસ કરીને વડિયા જે છે ગામ ત્યાં એક ટેન્કર જે જતું હતું એનો ફોટોગ્રાફ અમારા દ્વારા લેવામાં આવ્યો હતો। ત્યારે અમારી ઉપર હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને અમારી ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। તેને લઈને આજે પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ નોંધાવવા પણ અમે જઈ રહ્યા છીએ અને આ જે દૂધ પકડાયું હતું એ દૂધ કેમિકલયુક્ત હતું। તેના માટે પ્રાથમિક તપાસ માટે અમે FSSAના અધિકારીને, ત્યારબાદ મામલતદારને અને અહીંના એસપીને મેં જાણ કરેલી હતી અને એ અધિકારીઓ આવ્યા હતા અને આનો પ્રાથમિક રિપોર્ટ જે છે દૂધનો એ આવી ગયો છે અને એ દૂધનો જે પ્રાથમિક રિપોર્ટ છે તેની અંદર બીફ ટેલો, તેની સાથે સાથે લાડ, તેની સાથે સાથે ડિટર્જન્ટ, તેની સાથે સાથે યુરિયા જેવા અલગ અલગ કેમિકલોના માધ્યમથી આ દૂધ બનાવવામાં આવતું હતું અને 10,000 લીટરનું જે ટેન્કર જે હનુમાન ખીજડીયાથી લઈ અને બાયડ સુધી ઠલવવા જતું હતું તેનો અમે પર્દાફાશ કર્યો છે। હવે જે યુવરાજસિંહ જાડેજાની ગાડીની ઉપર હુમલો કરવામાં આવ્યો હતો એ બાબતને લઈ અને જે ટેન્કર ચાલક છે એ ડ્રાઈવર એમના દ્વારા ઇનકાર કરવામાં આવ્યો છે અને વધુમાં જો દૂધની વાત કરવામાં આવે, કારણ કે ખાસ અહીંયા મામલો તો આખો ભેળસેળવાળા દૂધનો જ હતો, એ બાબતને લઈ અને અહીંયા જે ડ્રાઈવર છે, જે ટેન્કર ચાલક છે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે આ આખી બાબતમાં જે અમને કોઈ પણ પ્રકારે મશીનમાંથી દૂધ પાસ થઈ જાય એટલે અમે પછી કોઈ વસ્તુ જોતા નથી એવી વાત કરવામાં આવી અને વધુમાં કહેવામાં આવ્યું કે ભેળસેળ નથી કરતા અને ગ્રાહકો જે લઈને આવે છે એ સ્વીકારી લઈએ છીએ। હવે અહીંયા લેબ ટેસ્ટ પણ કરવામાં આવ્યો અને લેબ ટેસ્ટમાં એવો ખુલાસો થયો છે કે જે આ દૂધ પકડવામાં આવ્યું હતું એ દૂધમાં જે બીફ ટેલો અને શેમ્પૂનો ભેળસેળના રિપોર્ટ આવ્યા છે। હવે આખી બાબતને લઈ અને જો ફરિયાદની વાત કરવામાં આવે, યુવરાજસિંહ જાડેજા દ્વારા જે તેમના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને એમના એક સાથીને ઈજાઓ પણ પહોંચી છે, તેઓ હાલ હોસ્પિટલમાં છે અને આખી બાબતને લઈ અને આક્ષેપ પોલીસ ઉપર કરવામાં આવ્યા છે અને સીધી જ વાત કરવામાં આવી છે કે પોલીસ 307ની કલમ જે આખી ફરિયાદ છે એની અંદર ઉમેરતી નથી અને આખી બાબતને લઈ અને જો 307ની કલમ ઉમેરવામાં નહીં આવે તો પછી જેની ઉપર આરોપ લાગ્યા છે, જે આરોપીઓ છે એ છૂટી પણ જઈ શકે છે, એમને જામીન પણ જલ્દી મળી શકે છે। આખી બાબતને લઈ અને મામલો પણ ગરમાયો છે। આપણે જોયું હતું કે યુવરાજસિંહ જાડેજા અને તેમની સાથે સાથે આમ આદમી પાર્ટીના બીજા નેતા જીગીસા પટેલ પોલીસ સ્ટેશન પણ પહોંચ્યા હતા। આખી બાબતને લઈ અને બબાલ થઈ હતી। હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે શું નિર્ણય આવે છે। આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો। અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।